તો હેલો एवरीवन કેમ છો બધા મજામાં છો સ્વાગત છે મિત્રો તમારા બધું આજના અમારા ન્યુ ચેલેન્જ બ્લોગ માં ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ ના ગુડ ઇવનિંગ મિત્રો સાંજ પડી ગઈ છે ને આજ તમારા બધા માટે નવો જ બ્લોગ લઈને આવી ગયા છીએ તો આજ છે ચેલેન્જ બ્લોગ એનો છે ખાવાનો ફૂડ ચેલેન્જ બ્લોગ તો નવું જ કંઈક લઈને આવી ગયા છીએ તો ચાલો છેક સુધી આગળ બ્લોગ માં બન્યા રહેજો તો हाँ ये कर लो पहले તો મિત્રો ચાલો આપણે પેલા રૂલ જાણી લઈએ હું કહું તો રૂલ એ છે મિત્રો જે હાથમાં આવે ખા ખા કરવાનું को पैसा बर्बाद ખાવાનું નહીં નહીં. તારા જે બે કલર છે રેડ અને ગ્રીન માં જે કલર આવે તેનું તારે ખાવાનું ને એક દુકાનમાંથી તું બે જ વસ્તુ લઈ શકીશ બે ત્રણ હોય તો નહીં નહીં ચાલે બે જ તે હા ડખા ભરાણા મિત્રો હાલો જોઈએ આપણે ચાલો મિત્રો છેક સુધી બની રહ્યો 10 મિનિટ છે 10 મિનિટમાં તો હું અડધા દાળ ની દુકાન ખોલી નાખી જોઈ લો તમે. 10 મિનિટમાં જેટલી વસ્તુ લઈ શકે એટલા પોઈન્ટ એને ગણાશે તો ચાલો જોઈએ આપણે કોણ જીતે છે ને કોણ હારે છે અને જે હારી જાય એના માટે શું છે એમાં જોવાનું ના હોય ગુંડા વિવેક ભાઈ જ જીતે બરોબર હારી જાય એના માટે શું છે પેલા એ તો કે હારી જાય એના માટે કેમેરામેન ડાન્સ કરશે छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है કેમેરામેન ના જે હારી જાય ડાન્સ કરશે આપણે કરવાનો હા આપણે જ કરવાનો ને તો તું કરી લેજે પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ કરી દે અત્યારથી અત્યારથી તું ચાલુ કરી દે જોઈ હાલ હવે મિત્રો પહેલા આપણે કલર સિલેક્ટ કરવો પડશે તો એના માટે આપણે ત્રીજા વ્યક્તિને લઈ લીધા છે તો ચાલો હવે આપણે એમાંથી બે ચીઠી છે એકમાં રેડ કલર છે ને એકમાં ગ્રીન કલર લખેલો છે તો તમને એમ ના થાય ચીટિંગ કરીએ છે એના માટે આપણે ત્રીજા વ્યક્તિને લઈ લીધા છે તો ચાલો હવે આપણે જોઈએ કોને કોનો કલર આવે છે હાલે સિલેક્ટ કરે મારે આ બે માંથી ગમે એ કરવાનું હા એક ગમે લઈ લે હા લઈ લે આવી આગળ આવતો કેમેરામેન અલા ગ્રીન આવ્યો મારે રેડ કલર આવી ગયો છે અલા જેવો ટી-શર્ટ પહેર્યો એવો જ કલર આવ્યો તો આપણે ચલો બહાર જઈએ અને પછી તમને મળીએ વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વિવેકભાઈ જીતે ત્યાં સુધી નહીં કોણ જીતશે મિત્રો કોમેન્ટ કરી દેજો પહેલા જીતે કોણ જીતશે તમને હા ભાઈ ચાલો સક્સેસ બની રહેજો હાલ 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 તો મિત્રો અમે પબ્લિક પ્લેસ ઉપર એટલે કે ગામમાં આવી ગયા છીએ અને લેફ્ટ સાઈડ ની બધી એટલે ડાબી બાજુની બધી સાઈડ ની દુકાન છે બધી વિવેકભાઈ ની રહેશે ને જમણી બાજુની બધી દુકાન છે બધી મારી રહેશે તો ચાલો શેખ સુધી આગળ કન્ટિન્યુ રહેજો મિત્રો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ ચાલો અરે મારે કયો કલર છે પેલા ઈ તો કે क्या गुंडा बनेगा रे तू રેડ લાલ કલર ની ચોકલેટ અને કિટકેટ આપજો ને તો એને નાની આપજો બીજી કઈ લાલ કલર ની વસ્તુ બીજી નાની આ આપજો હા 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 ના ડબ્બો નહીં એક નાની ગમે ઈ લાલ કલર ની એટલે આ ચોકલેટ આપી દો એ નહીં આ ચોકલેટ આપી દો એ નહીં ખૂટે આ ચોકલેટ આપો ને એક વસ્તુ મળી ગઈ બીજા વાંધો નહીં રાખો બસ લઈ લઈશ મિત્રો બે વસ્તુ મળી ગઈ અહીંથી લીલા કલર ની વસ્તુ છે અરે યાર લીલા કલર ની વસ્તુ ખાવાની છે ફળ છે ખાઈ ગઈ હજી બીજા લીલા કલર નું કઈ છે આ જલજીરા આપી દો જલજીરા એક આપી દો ના એ એવડું મોટું પડીકું ખાવું નહીં ખૂટાડવાનો ટાઈમ જ નથી અહીંયા આ ખાઈ લીધું હે ભાઈ એવું પડીકા નહીં ખાવા અને એક જલજીરા લઈ લીધી છે ના હો પાડી નથી ખાવી બે જ વસ્તુ લઈ કે એવું છે લો એ બધા મોજમાં છે તો જલજીરા ખાઈ લે આપણે એટલે આ તો ખડવી છે ખાટી છે એટલે ઈ જ થયું છે કે પાણી પાણી નહીં તોબા તોબા સારા મૂડ ખરાબ કરી દિયા घर भेगू थाने पाए ખાવી પડશે પણ એના પૂરી નહીં થાય એવું ગળ્યું ગળ્યું લાગે ઓલું લાલ કલર ની વસ્તુ હશે કઈ પેકેટમાં ચોકલેટ આપો ને આપી દો પેલી એક આપો બીજું શું લઈશું લાલ 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 આમાં કિટકેટ હોય કિટકેટ કે બીજી એકાદી લાલ હોય તો બહુ ગળું લાગે ત્યાંથી પણ બે વસ્તુ મળી ગઈ પાછી બીજી દુકાન મળી ગઈ
કઈ ગયા દાદા? લીલા કલર ની વસ્તુ લેવાની એ. અહીંયા અડધો ટાઈમ આપણો જાય છે કે ચોકલેટ આપી દો ને. અરે રૂપિયાની મૂકી દીધો હતો સૌથી સારું. હાલો લીલા કલર ની ચોકલેટ લઈ લીધી છે. આપણને લીલા કલર ની ચોકલેટ આપી દે ને. ઓલો મુખવાસ આપી દે. પેપર નહીં, ઓલું મુખવાસ. હા, એ મુખવાસ આપી દે. જલજીરાત ખાઈ લીધી. આમાંથી એક લીલા કલર ચોકલેટ આપી દે. અરે આ પૈસા, અલા પૈસા લઈ લે. આ ચોકલેટ આપણે લઈ લીધી છે. સારી છે. હાલો. લાલ કલર ની જોઈ છે. ચોકલેટ બોકલેટ ગમે નાની હોય એવું આપજો. કઈક ખૂટવાડું પડે એવું નહીં. નહીં હાલે. સફેદ એ વધારે. હા, એલાયચી આપ દો બાબા, એલાયચી આપ દો. હા, પાન મસાલા નહીં તો. હા थैंक्स। હા, એ 20 આપી દો. આખા ખાવામાં જ નહીં પડી જવાની. બીજી દુકાન મળી ગઈ છે. આપણે આવી ગયા છીએ. લીલા કલર ની વસ્તુ વાળી એવી પેકિંગ વાળી આપી દો ને વસ્તુ. એક આ આપી દો. કચ્ચા મેંગો આપી દો. એક કચ્ચા મેંગો લઈ લીધી અને બીજી આ આપી દે. એક પેકેટ લઈ લીધું અને એક ચોકલેટ ખરીદી. આપણા બીજા 2 પોઈન્ટ મળી ગયા. આપણે લઈ લીધા છે આપણે સોયા સ્ટીક. સોયા સ્ટીક ને કૂટાડવાના ગમે એમ કરીને. બેઠા આપણે ખાઈ લઈએ સોયા સ્ટીક આખા. ખાવામાં આખા નીકળવાના છે. ચાવીને ખાવા પડે એવા છે આ. પેટમાં નકર દુખો આવે. દુખો થઈ ગયો દુખો. કેમેરામેન સાઈડમાં આવી જાય. રિક્ષા આવે પ્રકાર ખાલી થઈ ગયું છે. પ્રકાર ખાલી થઈ ગયું. બધું ખાઈ ગયા છે આપણે. હાલો બીજી દુકાને. કેમ ગયા દુકાન વાળા? દુકાન વાળા ભાઈ જ નથી. આપણે એમને 4 મિનિટ વહી જવાની. જલ્દી લાલ કલર ની વસ્તુ આપો ને કઈક. લાલ કલર ના પેકેટ માં હોય ને એ વસ્તુ આપો. લાલ કલર માં ગમે એલાયચી ગમે એવું આપો. એલાયચી આપજો બાબા લાલ કલર માં. હા, ના ના, લાલ કલર ની ચોકલેટ આપજો જલ્દી. લાલ કલર ની ગમે એ આપજો. એક નાનું આપો અમૂલ. अरे कहना क्या चाहते हो? અરે આપી દો. મુખવાસ આપી દો લાલ કલર નો. એની નીચે ઓલી બાજુ જોઈ. આઈ गजब बेइज्जती है। દઈ દો એક વસ્તુ. બીજું કઈ બોલો. એક લેવાનું. કારણ કે લાલ કલર ની વસ્તુ. આ ચોકલેટ આપો. અહીંયા લાલ કલર ની આપો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। વેફર પૂછે. 5 વાળી વેફર આપો. ભાગો. કુકડામાં બહુ લેખા પડે.
આપણે વિવેકભાઈ જીતવા નથી દેવાના ગમે ઈ જાય ભલે કૂટવાનું પડે હવે આપણે આગળની દુકાને મળે તમને હાલો ચલો બીજી દુકાન આવી ગયા કેમ ગયા લીલા કલરની વસ્તુ આપી દો લીલા કલરની લીલા કલર જેવી હોય ને એવી વસ્તુ આ લોલીપોપ એક આપી દો આ વટાણા આપી દો લીલા કલર જેવું કાગળનું આપો આ રહ્યો આ રહ્યો હા આ એક આપી દો આ વટાણા આપી દો લીલા કલરના લોલીપોપ આખા લીલા હો આખા લીલા શાંતિ બેઠા બેઠા ખાઈ હા લોલીપોપ લઈ લીધા બીજી દુકાન આવો દુકાન મળી ગઈ છે ગાઈઝ આપણને આ રહી લીલા કલર ની વસ્તુ આપી દે પેલા કે લીલા કલર પેકિંગ બીજું કોઈ બીજી કોઈ વસ્તુ એક આ લીધી બીજી વસ્તુ એ ખાઈ લીધી મારો ભાઈ આવી ગઈ બીજી લીલા કલર ની ફટાફટ ગોતીને લાય સ્પ્રાઇટ નથી પીવી સ્પ્રાઇટ નહીં આ મેન્ટોસ આપી દે લીલા કલર ની બે વસ્તુ થઈ ગઈ એક આ લીલા કલર ની ચોકલેટ ખાધી અને બીજી એક ખાઈ લઈ ખૂબ ખૂબ આભાર મારો ભાઈ ચિગમ ની અરે મેન્ટોસ બે એક આડે ખાઈ લીધી છે આપણે હવે બીજી જઈ આપણે પ્લસ માં જ છીએ બીજી દુકાને જઈ હવે હાલો લાલ કલરની વસ્તુ આપો વિડીયો ઉતરે ગમે પેકેટ લાલ કલર નું હોવું જોઈએ નાનું હો ખૂટે એવું બધું નહીં પિક્ચર તો તઈને થઈ ગયો હજી આપો ઈ જ બીજું હું આપણે નાની આપજો આવ એ લાસ્ટિંગ એક જ તે તો બે વસ્તુ થઈ ગઈ હું કપાલ છે એમ નહીં આવે આવું ચેલેન્જ લો હા 10 મિનિટ હજી લાલ કલર ની ગમે વસ્તુ બે ઘણા છે અમે એક આ થોડું કટશે નહીં પહેરાવે આમાં દાદા લીલા કલર ની વસ્તુ વાળી ચોકલેટ હોય કે ગમે એવું હોય હાલશે હા લીલા કલર માં લીલા કલર ની એટલે ચોકલેટ જ આખી લીલા કલર ની જોઈએ આ પાસ એક આપી દો લીલા કલર નું એક પાસ આપી દો આ લીલા કલર ની હે ને આખું લીલા કલર નથી આ લીલા કલર ની કેમેરામેન હાલે કે ના હાલે પાસ નો હાલે તો લીલા કલર સોડા હાલશે ને ઓલું હા ઈ એક આપી દો હા વાંધો 10 વાળી આપી દો આખી સોડા કૂટાડવી પડશે ઓલું તો ભીંગ દઈને કાઢ્યું આખી સોડા કૂટાડવી પડશે કઈ વાંધો નહીં આપણે આ સોડા પી લઈ આપણે લીલા કલર ની બીજું કઈ લીલા કલર નથી ને દાદા લીલા કલર ચોકલેટ આવે ચોકલેટ એ બધી લઈ લીધી લીલા કલર માં લે હાલ કઈ વાંધો નહીં ઈ એક આપી દો આ જો આ ખાઈ લીધો આનો પોઈન્ટ ગણી દીશો સેકન્ડ પતવાઈ દાદા પતું જ આવી કાલ હવામાં ભી પડી જવાની સાચો કઈ ના થાય એ તો હવામાં ખબર પડે દાદા મિત્રો અમારે બેની 10 મિનિટ પૂરી થઈ ગઈ છે અને પાછા અમે જગ્યાએ આવી ગયા છીએ તો હવે આપણે રિઝલ્ટ બતાવશે યશભાઈ મને ખબર છે ફાઇનલ હું જીતવાનું વિવેકભાઈ જીતે તમને બધાને ખબર છે તમે વિવેકભાઈ ના ચાહક છો એ હા ખાઈ મારું પૂરું થવા દે
આમ બધા વિવેકભાઈ ના ચાહક છો, મને ખબર છે. આપણે બહુ બંધ મહેનત. થઈ જા બંધ થઈ જા મને ખબર છે હું જીતવાનો છું હવે રિઝલ્ટ જણાવશે બંધ થઈ જા સમય ની વાત. ઓકે 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 યસ યસ રિઝલ્ટ પીઝા ખવડાવ લઈ જાવ. और भेगू थाने भाई હું રિઝલ્ટ કહીશ. હા result. તો મિત્રો રિઝલ્ટમાં તમે બધા આખો વિડીયો જોયો જ છે, જેમાં વિવેકભાઈને થાય છે 11 પોઈન્ટ, પણ 1 પોઈન્ટ માઇનસ થશે. એનું રીઝન છે કે એમને એક ગલ્લે પીળા કલરની ચોકલેટ ખાધેલી છે, જે નો ગણાય. એમનો 1 પોઈન્ટ માઇનસ એટલે થશે 10 પોઈન્ટ, અને આપણા દેવભાઈને થશે 9 પોઈન્ટ. જે વિજેતા છે આપણા વિવેકભાઈ, જે હારેલ છે તમને શરત ખબર છે એ રીતના કે દેવભા હારેલ છે એટલે પબ્લિક સામે એમને ડાન્સ કરવાનો છે. તો દેવભા ડાન્સ કરશે અને વિવેકભાઈ મજા લેશે. તો મિત્રો જોતા રહેજો. હાલો public place ઉપર. હું ડાન્સ કરવા જાઉં છું પબ્લિક પ્લેસ No desvíes la mirada, quédate cerca de mí. once more